વિદ્યાર્થી મિત્રો, હું કોરડિયા કાનજીભાઈ. આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 2 બહુપદીઓ પોલિનોમિનલ્સ ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સમજીએ છીએ કે બહુપદીઓ તો કે બહુપદી આપણે આગલા ધોરણમાં 8 9માં પણ એનો અભ્યાસ કરી ગયા છીએ કે બહુપદી એટલે કે બે કે બે કરતાં વધારે પદ હોય તેને આપણે બહુપદી કહીએ છીએ. તો આપણે બહુપદીના વિશેષ સમજ મેળવીએ તો કહી શકાય કે બહુપદી એટલે શું કે બહુપદીમાં ચલનો ઘાતાંક ઋણ કે અપૂર્ણાંક હોઈ શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, બહુપદીની અંદર છે એમાં રહેલા ચલ છે. ધારો કે કોઈ બહુપદી આપી હોય અને એ બહુપદીનો એ ચલ જે છે એ ઋણ કે અપૂર્ણાંક સંખ્યા હોઈ શકે નહીં. એટલે કે આપણે કહીએ કે જો પદાવલીમાં ચલ x નો ઘાતાંક ઋણ કે અપૂર્ણાંક હોય તો તેને બહુપદી કહેવાય નહીં. આપણે અહીંયા સમજીએ વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવું. દાખલા તરીકે હું અહીંયા તમને એક બહુપદી આપું કે ભાઈ વર્ગમૂળમાં x + 2. તો આ વર્ગમૂળમાં x + 2 એટલે તમે એને સમજી શકો કે વર્ગમૂળમાં છે આ x છે એને આપણે આવી રીતે પણ લખીએ ઘાતાંક ઉપર 1/2. એટલે કે એનો અર્થ એવો થયો કે આ 1/2 જે છે એ અપૂર્ણાંક સંખ્યા છે. એટલે આપણે એમાં કીધું છે કે એની જે ચલની ઘાતાંક છે ઋણ કે અપૂર્ણાંક હોઈ શકે નહીં. અને જો એ અપૂર્ણાંક કે ઋણ સંખ્યા હોય ઘાતાંક તેની તો એને આપણે બહુપદી કહી શકીએ નહીં. એટલે આપણે કહીએ કે આ પદાવલી બહુપદી નથી. કેવી? આ પદાવલી છે બહુપદી નથી. અથવા તો આવી રીતે લખી શકું કે જે હું તમને ઉદાહરણ આપું. જો તમે ચલ તરીકે કોઈ પણ લઈ શકો વિદ્યાર્થી મિત્રો, x y u t એટલે કે ABCD ના કોઈ આલ્ફા બીટા છે, આલ્ફા બીટા કોઈ પણ અંક તમે સ્મોલ માં લઈ શકો. તો આને હું લખું તો આનો અર્થ એવો થાય કે હું આને સાદુરૂપ આપું કે 1/y એટલે શું લખાય તો અંશમાં લઉં તો એની માઈનસ ઘાતાંક થાય. તો અહીંયા તમે જોયો છો વિદ્યાર્થી મિત્રો કે એની ઋણ ઘાતાંક મળી છે અને ઋણ ઘાતાંક મળે એટલે આપણે આ જે છે એ પદાવલીને શું કહીએ કે બહુપદી નથી. આ પણ પદાવલી છે બહુપદી નથી. એવી રીતે જે ઉદાહરણ તમને વિદ્યાર્થી મિત્રો આપું, ધારો કે 1 2 3 એમ નંબર આપી દો તો હજી ઉદાહરણ તમને આપું તો આવી રીતે હું લખું વિદ્યાર્થી મિત્રો. તો આને પણ આપણે અંશમાં લઈ જઈએ ત્યારે એ શું થઈ છે તો આ પદાવલી બહુપદી નથી. આપણે આગળ સમજીએ વિદ્યાર્થી મિત્રો. હજી તો આવી રીતે લખું કે ભાઈ વર્ગમૂળમાં 2x + 3. તો જો તમે વિદ્યાર્થી મિત્રો આ જે વર્ગમૂળમાં છે એ x ની ઘાતાંક છે, ચલની ઘાતાંક તે આપણે ઋણ કે અપૂર્ણાંક ન મળવી જોઈએ. તો આ જે છે પદાવલી છે એ કેવી છે તો તે બહુપદી છે. બીજું એક ઉદાહરણ તમને વિદ્યાર્થી મિત્રો આપું તો તમને ખ્યાલ આવે કે વર્ગમૂળમાં x² + 5. તો જો આપણે જોતા એવું લાગે કે વર્ગમૂળમાં છે એટલે આપણે એ પદાવલી છે બહુપદી નહીં હોય. પરંતુ અહીં તમને સમજાવું કે વર્ગમૂળમાં x² એટલે કે આને આપણે આવી રીતે પણ લખીએ કે 1/2 ને ઘાતના નિયમ પ્રમાણે આપણે એને x રૂપે ઘાતાંક છે એ બેનો ગુણાકાર થાય એટલે કે 2 × 1/2 એટલે કે આ બે જતા રહે એટલે શું થઈ જાય x. તો આ જે પદાવલી જે મળી છે આપણને કેવી મળે છે x + 5. તો આ પદાવલી બહુપદી છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ સમજાઈ ગયું કે આ જે પદાવલી છે કેવી છે બહુપદી રહેલી છે. હવે બીજું મારે કેવું છે કે ભાઈ બહુપદીનું પ્રમાણિત શું.
એ પણ બહુ મહત્વનું છે. આપણે કીધું છે કે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો કે બહુપદીને તેના ચલની ઘાતાંકના ઉતરતા કે ચડતા ક્રમમાં લખવાની પ્રથાને બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કહે છે. તો આ બાબતે આપણે કીધું છે કે તમને કોઈ પણ આપેલી બહુપદી છે અને એ બહુપદીને એના ઘાતાંક x ના ચલના ઘાતાંકના ચડતા કે ઉતરતા ક્રમમાં જે ગોઠવવાની એ પ્રથા છે એને તે આપણે શું કહીએ છીએ? બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કહીએ છીએ. હું તમને ઉદાહરણ રૂપે સમજાવું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે p of x બરાબર 1 વત્તા 3x નો વર્ગ વત્તા 2x માઈનસ 5x નો વત્તા 5x નો ઘન. તો આવું આપણે શું આપ્યું છે? બહુપદી આપી છે અને એ બહુપદીને આપણે કાં તો ચડતા ક્રમમાં કાં તો ઉતરતા ક્રમમાં, હું એના ઉતરતા ક્રમમાં ગોઠવું તો શું થશે? તો આ જે બહુપદી એવી બનશે કે p of x બરાબર 1 વત્તા 2x વત્તા 3x નો વર્ગ વત્તા 5x નો ઘન. તો આ જે આપણે ઉતરતા ક્રમમાં નહીં પણ મેં ચડતા ક્રમમાં ગોઠવ્યું છે. કેવામાં? ચડતા ક્રમની અંદર ગયું. હવે ઉતરતા ક્રમની અંદર લઈ તો શું થશે? p of x બરાબર, હવે ઉતરતા ક્રમ એટલે આપણે મોટા મોટી ઘાતાંક વાળું પહેલા લખવાનું રહે, એટલે કે 5x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 2x વત્તા 1. તો આ રીતે જો કાં તો તમે એને ચડતા ક્રમમાં ગોઠવો કાં તો તમે એને ઉતરતા ક્રમમાં ગોઠવો તો આ જે બહુપદી બની છે એ બહુપદી કેવી બની જાય છે? પ્રમાણિત સ્વરૂપની બહુપદી બનતી હોય છે. અને આ બહુપદીને આપણે દર્શાવવા માટે એને બહુપદીને સંકેત છે કેવા સંકેત દ્વારા દર્શાવી શકાય? તો આપણે અહીંયા સમજીએ કે બહુપદીને દર્શાવવા માટેનો સંકેત. તો સંકેત કેવો હોય? તો આપણે એમાં લખીએ કે p of x. તો જો તમને જે બહુપદી આપી હોય અને x ના ચલમાં હોય તો આપણે એને કેવી રીતે બતાવીએ કે p of x તરીકે દર્શાવીએ. એવી રીતે p of y, જો એમાં ચલ y હોય બહુપદીમાં તો આપણે એને બતાવવા માટે એ p of y. અને p એટલે શું થાય? તો આપણે કહ્યું બહુપદી એટલે પોલીનોમિનલ, એનો p તરીકે લેવામાં આવે છે અને એમાં જે રહેલો ચલ છે એ આપણે લઈએ છીએ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ચલ તમને ધારો કે t ના રૂપમાં આપ્યું હોય તો p of t લઈએ. ધારો કે તમને u ના સ્વરૂપમાં આપ્યું હોય ચલ એમાં તો p of u. એટલે તમને જે આપેલી બહુપદીનો અંદર રહેલો ચલ છે કયો છે તો એના આધારે આપણે એ અહીંયા એના સંકેતમાં નિર્દેશી કરી શકે. એટલે તમને સમજાઈ ગયું કે કોઈ પણ આપણે વાત કરી હતી કે ABCD ના એ આલ્ફાબેટા ના કોઈ પણ સંકેત એ સ્મોલ માં આપણે દર્શાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો મારે તમને આગળ છે એ આ બહુપદીના પ્રકારોની વાત કરવી છે. અને આ બધી પ્રાથમિક ખ્યાલ જો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ હોય તો આગળના એટલે કે એના સ્વાધ્યાયમાં એ આપણને તકલીફ પડતી નથી. એટલે કે એનો બેઝિક ખ્યાલ કોઈ પણ પ્રકરણ આપણે શરૂ કરતા પહેલા એનો બેઝિક ખ્યાલ છે એ આપણે સ્પષ્ટ કરવો જોઈએ. તો આપણે આગળ જોઈએ કે આપણે કીધું છે કે બહુપદીના પ્રકારો, અને બહુપદીના પ્રકારોમાં આપણે પહેલો પ્રકારની વાત કરી છે કે ભાઈ શૂન્ય બહુપદી કે p of x બરાબર 0 ને શૂન્ય બહુપદી કહે છે. હવે આપણે એને બીજી રીતે લખવું હોય ને તો આમ કહીએ કે y બરાબર p of x બરાબર 0. તો આ રીતે પણ આપણે લખી દઈએ. આ રીતે પણ આપણે લખી શકીએ. જો આનો અર્થ એવો થાય છે કે આ જે y છે એ y યામ છે શૂન્ય છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ આપણને જે શૂન્ય બહુપદી એટલે શું?
તો કે p ઓફ બહુપદી એ શૂન્ય છે, તો એ જે શૂન્ય બહુપદી તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને શૂન્ય બહુપદીની અંદર હું તમને વાત કરતો હતો, શૂન્ય બહુપદીને આપણે આલેખ દ્વારા જો દર્શાવવું હોય તો શૂન્ય બહુપદી નો આલેખ, તો આનો આલેખ છે વિદ્યાર્થી મિત્રો કેવો મળે આપણને? જો આપણે સમજીએ તો એનો આલેખ છે એ કેવો મળશે? x અક્ષ જ મળશે. કેવો મળે? x અક્ષ. જો અહીં આપણે સમજીએ, હું તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો, તો તમે આ x અક્ષ છે અને આપણે આ y અક્ષ લઈએ, તો x અક્ષ ને y અક્ષ ની અંદર છે આપણે એમ કીધું છે કે y બરાબર 0. તો y ને તમે કોઈ પણ x ની જુદી જુદી કિંમત માટે, x યામની જુદી જુદી કિંમત માટે તમે y એમ લો. ધારો કે હું એમ કહું કે x ની 1 કિંમત માટે તો અહીં આવશે, પછી 5 કિંમત માટે તો કે અહીં આવશે, -2 હોય તો અહીં આવશે. તો એ y કેવો હોય છે? બધાની અંદર 0 હશે. તો y બધામાં 0 હોય તો આપણો જે ગ્રાફ છે એ કેવો મળે છે? એ x અક્ષ પર મળે. કેવો મળે? x અક્ષ પર મળે. એટલે આપણે કહી શકીએ કે શૂન્ય બહુપદીનો આલેખ છે એ x અક્ષ જ મળે, x અક્ષ ઉપર જ તે થાય. તો વિદ્યાર્થી મિત્રો તમને આ સમજાઈ ગયું. હવે મારે આગળ વાત કરવી છે એનો બીજો પ્રકારની વાત કરવી છે, તો અચળ બહુપદી. જો વિદ્યાર્થી મિત્રો કીધું અચળ બહુપદી, તો કે અચળ બહુપદી એટલે શું? તો કે p of x બરાબર 5 ને અચળ બહુપદી કહે છે. શું કીધું છે આપણને? અચળ બહુપદી. જોજો વિદ્યાર્થી મિત્રો, એમાં એમ કીધું p of x બરાબર 5. એવું નથી કે આપણે 5 જ લેવું, તમે 2 લઈ શકો, 3 લઈ શકો, 4 લઈ શકો, 7 લઈ શકો, 9 લઈ શકો, 10 લઈ શકો, કોઈ પણ લો. પણ એમાં ચલ છે x, એ કેવું થાય? તો આને આપણે બીજી રીતે અલગ બતાવવું હોય તો y બરાબર p of x બરાબર 5. અને આને x નો જે છે ને 0 ઘાતાંક વાળો ચલ છે. કેવો છે વિદ્યાર્થી મિત્રો? 0 ઘાતાંક વાળો ચલ છે. તો આ રીતે પણ આપણે લખી શકાય. આ રીતે પણ આપણે લખીએ કે તો તમે સમજી શકો છો કે આ જે y છે એ કેવો છે? અચળ થઈ ગયો. y યામ જે છે એ કેવો થઈ ગયો? 5 અચળ થઈ જશે. તો હવે હું એની આલેખની વાત કરું તો શું થશે? તો કે અચળ બહુપદીનો આલેખ કેવો મળે આપણને? તો કે x અક્ષને સમાંતર રેખા મળે. કેવો મળે? તો કે x અક્ષને સમાંતર જ રેખા મળે. જો અહીં આપણે સમજીએ, આ y અક્ષ છે, આ x અક્ષ છે. હવે આપણે કીધું છે કે y છે એ અચળ છે, 5 છે. તો મેં x ની યામની કોઈ પણ કિંમત લો તો y છે કેવો લેવાનો? 5 જ લેવાનો. ધારો કે હું કહું કે y અક્ષમાં છે એ અહીંયા લો 0 અને 5, તો એ ક્યાં આવશે? તો કે અહીંયા 5 આવતું હોય, આપણે લઈએ કે 1 2 3 4 અને આ 5. તો કે 0 માટે હોય અહીંયા 0 1 2 3 -1 -2, તો આ 0 માટે લઈ તો 5 અહીંયા આવશે. હવે હું x ની કિંમત છે તો એ 1 લઉં તો ક્યાં આવશે? અહીંયા આવશે. -2 લઉં તો ક્યાં આવશે? અહીંયા આવશે. અને 3 લઉં તો ક્યાં આવશે? અહીંયા આવશે. તો x અક્ષની જે છે એના પરની એ x ની કિંમત છે જુદા જુદા માટે y છે અચળ રહેશે, 5 જ રહેશે. તો મને જે ગ્રાફ મળે છે એ આવો મળશે. અને આ જે એક રેખા મળે છે અને એ રેખા છે આ x અક્ષને કેવી છે? હંમેશા સમાંતર રહેશે. તો આનો ગ્રાફ છે આપણને કેવો મળે? હંમેશા x અક્ષને સમાંતર જ મળે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એના પછીને એક વાત કરીએ તો સુરેખ એક ઘાત બહુપદી, તેને સુરેખ બહુપદી પણ કહીએ કે એક ઘાત બહુપદી કહીએ છીએ. તો કે સુરેખ બહુપદી એટલે શું? તો આપણને કીધું છે કે જે બહુપદીના ચલ x નો
ઘાતાંક 1 હોય તે બહુપદીને સુરેખ એક ઘાત બહુપદી કહેવાય છે. સુરેખ બહુપદી કયો કે એક ઘાત બહુપદી કયો. તો જે બહુપદીના ચલ x નો ઘાતાંક 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહે છે. દાખલા તરીકે હું તમને એ બતાવું સુરેખ બહુપદી તો કે x + 5. તો આ x + 5 એટલે કે આપણે એને બતાવવું તો p of x બરાબર x + 5. તો તમે જુઓ તો એના ચલની કેટલી ઘાતાંક છે? એક જ ઘાતાંક છે. તો આ જે છે એ બહુપદીને આપણે કેવી બહુપદી કહીએ? સુરેખ બહુપદી કહી શકીએ. એટલે અથવા તો એક ઘાત બહુપદી પણ એને કહેવાય. હજી બીજું ઉદાહરણ તમને રૂપે આપું તો આવી રીતે પણ લખી શકાય કે p of y બરાબર એ 4 - y. તો જો તમે આ ચલ છે તો કયો છે? આમાં ચલ y છે. આમાં ચલ કયો હતો? x હતો. તો અહીંયા y છે. તો આપણે એને સમજીએ કે આની ઘાતાંક કેટલી છે? એક જ છે. તો આ જે બહુપદી છે એને આપણે કેવી બહુપદી કહીએ? સુરેખ બહુપદી અથવા તો એક ઘાત બહુપદી તરીકે ઓળખીએ છીએ. હજી વધારે તમારે ઉદાહરણની જરૂર હોય તો હું આપું તમને વિદ્યાર્થી મિત્રો કે p of x બરાબર એ આમ પણ આપણે લખીએ છીએ કે 2 + x પણ આપણે લખીએ છીએ. તો આમાં પણ તમે જુઓ તો આ બધા છે કેવા છે? એક ઘાત બહુપદી રહેલી છે. તો એને આપણે સુરેખ બહુપદી તરીકે ઓળખીએ છીએ. બીજું વિદ્યાર્થી મિત્રો મારે તમને કહેવું છે, ખાસ મેં અહીંયા નોંધ આપી છે કે બહુપદીનો ઘાતાંક એટલે બહુપદીમાં આવેલા ચલની મોટામાં મોટી ઘાતાંક એ છે. જો શું કીધું છે કે બહુપદીનો ઘાતાંક એટલે બહુપદીમાં આવેલા ચલની મોટામાં મોટી ઘાતાંક. એટલે શું સમજાણું વિદ્યાર્થી મિત્રો? તો એક આ ખાસ એક અંદર સમજવા રેખો છે અને હું તમને એ સમજાવું. આપણે દાખલા તરીકે જોઈએ કે હું આમ તમને કહું કે એક બહુપદી અહીંયા આપી છે અને એ બહુપદી આવી છે કે x3 - 4x છે. તો આવી એક બહુપદી મેં લીધી અને આ બહુપદીમાં તમે જુઓ તો આ જે ચલ છે x એને મોટામાં મોટી ઘાતાંક છે એ કેટલી છે? તો 3. તો આ જે બહુપદીનો છે આપણે કહીએ કે આ બહુપદીનો ઘાતાંક કેટલો છે? 3. એવી રીતે આપણે બીજું કોઈ ઉદાહરણ લઉં કે p of y બરાબર y² + 2y + 1. તો કે આ જે છે એ બહુપદીમાં તમે જુઓ તો મોટામાં મોટી ઘાતાંક કેટલી છે? 2 છે. તો આ બહુપદી નો ઘાતાંક કેટલો કહેવાય છે? 2 થશે. એવી જ રીતે કોઈ પણ બીજું એક ઉદાહરણ લો. ધારો કે p of x બરાબર એ 1 + 3x 4x² + 5x³ + x4. તો આમાં આપણે જોઈએ કે આ બહુપદીમાં જુઓ તો મોટામાં મોટો ઘાતાંક ક્યાં છે? તો કે અહીંયા 4 છે. તો આ બહુપદીનો ઘાતાંક કેટલો થશે? 4. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને જે આપવામાં આવેલી જે બહુપદી છે અને એ બહુપદીનો જે મોટામાં મોટી ઘાતાંક હોય ચલ પરની તો એ આ બહુપદીનો ઘાતાંક તરીકે ઓળખે છે. અને વિદ્યાર્થી મિત્રો આપણે એને હવે આગળ જોઈએ તો આપણે સુરેખ બહુપદીની વાત કરી છે ને સુરેખ બહુપદીના મારે એનો આલેખની વાત કરવી છે. તો કે સુરેખ બહુપદીની છે એનો આલેખ છે હંમેશા કેવો મળે છે? એક રેખા મળે છે. જો કીધું ને સુરેખ બહુપદીનો આલેખ એક રેખા મળે છે. તો સુરેખ બહુપદીનો આલેખ છે એ કેવો મળે આપણને? એક રેખા રૂપે મળે છે. અને આપણે આગળના ધોરણમાં પણ એનો અભ્યાસ કરી ગયા અને એના ગ્રાફ દોરતા પણ આપણે શીખી ગયા છે. અને આપણે જ્યારે એના ગ્રાફ દોર્યા હતા ત્યારે આપણે કેવા મળતા હતા? એક રેખા તરીકે તે પ્રાપ્ત થતું હતું. હવે આગળ આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સુરેખ બહુપદીનું વ્યાપક અને પ્રમાણિત સ્વરૂપ. સુરેખ બહુપદીનું વ્યાપક અને પ્રમાણિત સ્વરૂપ મારે લખવું જો કેવી રીતે લખી શકાય? તો અહીંયા લખીએ કે ભાઈ બહુપદી છે એને આપણે p of x કહીએ તો ax + b. તો એમાં જ્યાં a બરાબર નથી 0 અને ab
belongs to r વાસ્તવિક સંખ્યા છે. તો આ આપણે એને વ્યાપક અને પ્રમાણિક સ્વરૂપ એટલે તમને ખબર છે કે તમે એના આ ઉતરતા ક્રમમાં છે એ ચલને ગોઠવી દો તો એ પ્રમાણિક સ્વરૂપ થયું. આ એનું વ્યાપક સૂત્ર થાય અને એમાં કીધું છે કે a બરાબર નોટ 0. તમારે એની જગ્યાએ 0 લેવાનો નથી. જો અહીં 0 લઈ લો શું થઈ જાય? ખાલી b જ વધશે અને ખાલી b વધે તો કેવું થઈ જાય? અચળ બહુપદી બની જાય. એટલા માટે અહીંયા એની શરત મૂકી અને a b belongs to r. a અને b ની જગ્યાએ તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લખી શકો તો પણ આ છે એ સુરેખ બહુપદી બને. પણ a બરાબર નોટ 0 આ એની શરત છે અને એ શરતને આધારે એ આપણે સુરેખ બહુપદીનો વ્યાપક સૂત્ર બને. અને આપણે સમજીએ કે એમાં આ a શું છે. જો એને સમજીએ તો a છે ને ચલ x નો આ જે ચલ છે એ x નો જે છે x નો સહગુણક છે. તો કે સહગુણક એટલે શું? એની સાથેનો ગુણાયેલો સહગુણક કીધું છે. તો એની સાથે આ ચલ છે x એનો સહગુણક એટલે ઈ a થશે. તો આ b શું હશે વિદ્યાર્થી મિત્રો? તો એના પર આપણે અહીં સમજીએ તો કે b જે છે ઈ અચળ પદ છે. તો આ x શું છે? તો આ x વિદ્યાર્થી મિત્રો ચલ છે, એ ચલિત કિંમત છે. અને આ જે છે એ કોઈ વાસ્તવિક સંખ્યા એને દી એનું મૂલ્ય રહે અને એ રીતે આપણે એને પ્રમાણિક સ્વરૂપની અંદર જે લખી શકીએ અને એનો ગ્રાફ હંમેશા આપણને કેવો મળે? એક રેખા જ મળશે. આપણને આગળ પણ એને વાત કરી કે સુરેખ બહુપદીનો શૂન્યની વાત કરવી છે. મારે આ સુરેખ બહુપદીનો શૂન્ય મેળવવો છે. તો આ સુરેખ બહુપદીનો મારે શૂન્ય મેળવવું તો તેનું આપણે વ્યાપક સૂત્ર અહીંયા લખીએ તો ax + b એટલે p of x બરાબર અને હું અહીંયા જ્યારે મારે એનો શૂન્ય મેળવવો હોય ત્યારે p of x બરાબર હું લઈ લેવું પડે? શૂન્ય લઈ લેવું પડે. અને શૂન્ય લઈ લઉં તો શું થશે? ax + b અને આની જગ્યાએ હું શૂન્ય મૂકી દઉં તો હવે તમે સમજી શકો છો કે આ બરાબરની આ બાજુ જશે b એટલે કેવા થઈ જશે? માઈનસ થશે. અને a છે હવે છે ક્યાં જશે? તો કે આના છેદમાં થશે. તો આપણે ખબર છે કે બે કાર આપણી પાસે બે કાર હોય તો આપણે એક કારની અંદર પંચર પડે તો આપણે ક્યાં વયા જઈએ? બીજી કારમાં. અને બીજી કારમાં જો પંચર પડે તો આપણે કેમાં જઈએ? પહેલી કારમાં. એમ ગણિતમાં પણ બે કાર છે. એટલે હાલ એ વળી બે કાર કયા? તો કે નથી ખબર. એટલે ગણિતમાં બે કાર છે, ગુણાકાર અને ભાગાકાર. જો બે કાર થઈ કે નહીં? ગુણાકાર અને ભાગાકાર. તો તમને ખબર છે કે ભાઈ ગુણાકારમાં હોય એને પંચર પડે તો આપણે કેમાં જઈએ? ભાગાકારમાં જઈએ. અને ભાગાકારમાંથી એને પંચર પડે તો કેમાં જઈએ? કારમાં? ગુણાકાર. એટલે કે બરાબરની જો આ બાજુ જો ગુણાકારમાં હોય તો એ કેમાં જાય? ભાગાકારમાં. બે જ કાર છે ગણિતમાં. અને જો ભાગાકારમાં હોય તો બરાબરની આ બાજુ ક્યાં જાય? ગુણાકારમાં. એમ તો આ જે મળ્યું છે આપણને એ શું મળ્યું છે? તો કે આ એનો ઉકેલ મળ્યો છે, એનો શૂન્ય મળ્યો છે. અને એને આપણે જો બતાવવા જઈએ તો b શું છે? તો કે આ માઈનસ નું માઈનસ આપણે કીધું છે b છે એ કેવું છે? અચળ પદ છે. અને a છે એ x નો સહગુણક છે. તો આપણે જે અહીંયા લઈએ કે જે એનો ઉકેલ છે એનો શૂન્ય છે એ કેવો મળે આપણે આ સુરેખ બહુપદીમાં? તો કે એનો અચળ પદ માઈનસ કરીને માઈનસ તો રહેશે, અચળ પદ છેદમાં x નો સહગુણક લ્યો તો એનો શું મળી જાય? આપણને શૂન્ય પ્રાપ્ત થાય છે. અને એનો ગ્રાફ હંમેશા આપણને એક રેખા જ મળે. અને આપણે જો એને સમજવા જઈએ તો તમને એનો ખ્યાલ આવશે કે ભાઈ સુરેખ બહુપદીનો શૂન્ય મેળવવું અને આપણે એને શૂન્ય મેળવી નાખવાનું. અને શૂન્ય છે એ કેવો મળે? તો કે આપણે એમાં જોઈએ તો કે એનો એક ગ્રાફ રૂપે હું તમને બતાવું તો ગ્રાફ રૂપમાં બતાવું તો તમારે છે સમજી શકાય કે માઈનસ આપણે ધારો કે અહીંયા મળ્યું છે ગ્રાફ તો એવી એક આવી રેખા છે પ્રાપ્ત થશે. અને એ જે x અક્ષને જે બિંદુએ છેદે એ જ એનો એ x અક્ષનો જે યામ છે એ જ તેનું શું થાય? ઉકેલ થાય, બીજ થાય, શૂન્ય થાય. એટલે કે બીના છેદમાં a માઈનસ બીના છેદમાં અને એ c y c કેવો હોય? હંમેશા
x અક્ષ ઉપર હોય તો y હંમેશા કેવો હોય? શૂન્ય હોય છે. એટલે કે આ જે એનો શૂન્ય છે, એટલે કે સુરેખ બહુપદીનો શૂન્ય શું થશે? તો આપણે અહીંયા લખીએ કે સુરેખ બહુપદીનો શૂન્ય કયો થશે? તો અહીંયા જે x અક્ષમાં જે બિંદુએ છેદ્યું છે એ x અક્ષનો x ત્યાં, એટલે કે એનો શૂન્ય થશે. આ એનો શૂન્ય. તો આ રીતે આપણે સુરેખ બહુપદીને છે એની સમજ છે આપણે આગળ હોવી જોઈએ. હવે આપણે ચોથા પ્રકારની અંદર વાત કરીએ તો દ્વિઘાત બહુપદી. જો સુરેખ બહુપદી પછી દ્વિઘાત બહુપદી. અને દ્વિઘાત બહુપદી એટલે શું? તો કે આપણે કહીએ કે જે બહુપદીના ચલ x નો ઘાતાંક 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે. શું કીધું? ચલનો, તમને આપેલી બહુપદીના ચલનો જે ઘાતાંક છે એ 2 હોય તો એવા પ્રકારની જો તમને બહુપદી આપી હોય તો એવી બહુપદી છે એ કેવી કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. આગળમાં જોઈએ કે સુરેખ બહુપદીમાં શું કીધું હતું કે ચલની કેટલી ઘાતાંક હોય? એક જ ઘાતાંક હોય. અને ચલની એક જ ઘાતાંક હોય તો એવા જે બહુપદીને આપણે કેવી બહુપદી કીધી હતી? સુરેખ બહુપદી અથવા તો એકઘાત બહુપદી તરીકે ઓળખ્યું. તો આપણે પણ સમજીએ કે દ્વિઘાત બહુપદી કે જે બહુપદીના ચલ x નો ઘાતાંક 2 હોય તે દ્વિઘાત બહુપદી કહે છે. કે દ્વિઘાત બહુપદી દાખલા તરીકે હું અહીં લખું કે ભાઈ દ્વિઘાત બહુપદી તો 2x નો વર્ગ વત્તા 4x વત્તા 4 p of x બરાબર. તો તમે એમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આની અંદર છે કે આ ચલની મોટામાં મોટી જે ઘાતાંક છે કેટલી છે? 2 છે. અને મોટામાં મોટી ઘાતાંક છે 2 છે, માટે આ જે બહુપદીને આપણે કેવી બહુપદી કહીશું? દ્વિઘાત બહુપદી કહી શકાય. હજી બીજું જે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો તમે એને સમજી શકો છો કે ભાઈ 1 વત્તા 3x વત્તા 2x નો વર્ગ. તો આવું જે છે તો તમે જુઓ છો કે આ x ની ચલ જે છે x અને એના મોટામાં મોટી ઘાતાંક 2 છે અને 2 છે એટલે આ જે છે એ બહુપદી છે કેવી કહેવાય છે? દ્વિઘાત બહુપદી તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને દ્વિઘાત બહુપદીનો આપણે જો આલેખ દોરવાનો છે અને એને પ્રમાણિત સ્વરૂપને વ્યાપક સૂત્ર રૂપે જો લખવું હોય તો આપણે કીધું છે કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક અને પ્રમાણિત સ્વરૂપ તો કેવું હોય? તો હું અહીં તમને લખું છું કે એનું વ્યાપક અને પ્રમાણિત સ્વરૂપ તો કે p of x બરાબર આપણે લખીએ કે p of x બરાબર ax નો વર્ગ. જો a પછી કોણ આવશે? b. એટલે b લખવાનું. અને આને જે x ની જે ઘાતાંક છે એ શું કરવાનું? એક એક ઉતરતા જવાનું, ઘટતી જવાની. હવે પછી અહીંયા આવે વત્તા, અહીંયા b છે પછી કયું આવશે? c. અને અહીંયા અને એક ઘાતાંક વધશે એટલે કેટલો? 0 ઘાતાંક વળી જાય. તો આ જે છે એ આ દ્વિઘાત બહુપદીનો વ્યાપક અને પ્રમાણિત એટલે કે ઉતરતા ક્રમમાં આપણે ગોઠવી દીધું એટલે વ્યાપક સૂત્ર થયું. અને જ્યાં આપણે કીધું છે કે a બરાબર નોટ 0, બધી જ બહુપદીઓની અંદર એ તમારે a જે છે એનો સહગુણક એ હંમેશા શૂન્ય લેવાનો નથી. અને બાકીના a b c એ belongs to r વાસ્તવિક સંખ્યા કોઈ પણ લો તો આ આપણને એના વ્યાપક સૂત્ર આપણે કહી શકીએ. વ્યાપક દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે એ આપણે લઈ શકીએ. હવે આમાં પણ આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો, આ શું છે? તો કે તમે કહી શકશો કે x ના વર્ગનો સહગુણક થશે. હવે b શું થશે? તો કે x નો સહગુણક થશે. તો આ c શું છે? તો કે અચળ પદ છે. તો આ જે છે ચલ છે અને એને આ બે ઘાતાંક વાળું છે, x ને વર્ગ વાળું અને x વાળું. તો આ આપણે સમજ આપણે આગળ રહેલી છે. હવે મારે એને આલેખ દર્શાવવા છે તો આપણે કીધું છે કે દ્વિઘાત બહુપદીનો છે એ આલેખ હંમેશા પરવલયાકાર મળે છે. શું કહે છે? પરવલયાકાર મળે છે આલેખ હંમેશા. તો આપણે અહીંયા સમજીએ કે ભાઈ પરવલયાકાર એટલે કેવો આકાર? તો હું અહીં કહું
તો કે જો આવો જે આકાર મળે છે ને એને આપણે પરવલય આકાર કહીએ, અથવા તો આવો જે આકાર મળે છે ને એને પરવલય આકાર કહે છે. આવા બે પ્રકારના પરવલય આકાર છે એ બનતા હોય છે. એટલે હંમેશા એનો જે ગ્રાફ દોરો, કોનો દ્વિઘાત બહુપદીનો ગ્રાફ દોરો, ત્યારે એ પરવલય આકારનો જ નિર્માણની ક્રિયા છે એ થતી હોય છે. આપણે આગળ એને સમજીએ કે ભાઈ ક્યારે આ પ્રકારનો છે પરવલય મળે કે અથવા તો આ પ્રકારનો પરવલય આકાર મળે છે. તમે જો આનો તો ઉપરની તરફ જે જોઈ તો ખુલ્લો પરવલય આકાર છે, અને આમાં જોઈએ તો નીચેના તરફનો છે એ ખુલ્લો એવો પરવલય આકાર મળ્યો છે. તો ક્યારે આવો ઉપરની તરફનો ખુલ્લો પરવલય આકાર મળે અને ક્યારે એ નીચેના તરફનો પરવલય આકાર છે એ મળે, તો એ કોના પર આધાર રાખે? તો તમને આપેલા જે દ્વિઘાત સમીકરણ છે એના ઉપર છે એનો મદાર હોતો હોય છે. તો આપણે અહીંયા એને સમજીએ કે ભાઈ ધારો કે આપણે એક પ્રમાણિત સ્વરૂપ છે એ દ્વિઘાત સમીકરણ આપ્યું છે, અને એ દ્વિઘાત સમીકરણની અંદર થી પહેલી વાત કરું કે ભાઈ જો આ a છે એ 0 કરતા કેવું હોય? નાનું હોય. તો આપણે કહીએ કે દ્વિઘાત બહુપદીનો આલેખ એ કેવો મળશે? તો કે ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. કેવો મળે? જો શું કીધું છે કે આ a જે છે એ 0 કરતા મોટો હોય તો આવા દ્વિઘાત બહુપદીનો આલેખ છે આપણે કેવો મળે? ઉપરની તરફ, એટલે કે આવો આપણે મળશે, ઉપરની તરફ ખુલ્લો એ પરવલય આકાર મળશે. અને બીજું તમને કહું તો બીજામાં આપણે લઈએ કે જો a છે એ 0 કરતા કેવો હોય? નાનો હોય. તો એવા દ્વિઘાત છે બહુપદીનો આલેખ છે એ નીચેની તરફ ખુલ્લો પરવલય મળે. તો એ જે છે એ 0 કરતા નાનો હોય ત્યારે એવા જે દ્વિઘાત બહુપદી હોય તો એવા દ્વિઘાતનો બહુપદીનો આલેખ છે નીચેના તરફ છે એ પરવલય ખુલ્લો એવો પરવલય આકાર મળે, એટલે આવા પ્રકારનો મળશે. તો વિદ્યાર્થી મિત્રો આમાં એ કઈ સમજાણું નહીં, તો કે હવે હું તમને સમજાવું કે આપણે આમાં a છે એ કેવો કીધો છે કે 0 કરતા મોટો. તો 0 કરતા મોટી હોય એ સંખ્યા કેવી હોય? ધન સંખ્યા. એટલે a છે એ કેવો હોય? જો ધન હોય તો એવી બહુપદીનો આલેખ છે ઉપરની તરફ ખુલ્લો પરવલય આકારનો આપણે પ્રાપ્ત મળ્યો છે. હવે બીજો આપણે કીધું છે કે 0 કરતા નાની. આ a છે કેવો છે? 0 કરતા નાનો. અને 0 કરતા નાની હોય તો શું થાય? તો કે 0 કરતા નાની એટલે કે ઋણ, અને ઋણ હોય કોણ? આ a. તો એ જે દ્વિઘાત બહુપદી હોય એનો આલેખ આપણને નીચેના તરફનો ખુલ્લો પરવલય છે એ મળે છે. હું તમને ઉદાહરણ રીતે કહું તો કે આપણે દાખલા રીતે આપણે જોઈએ કે પહેલામાં આપણે એમ કીધું છે, એક હું તમને ઉદાહરણ આપું કે p of x બરાબર એ 2x નો વર્ગ વત્તા 5x વત્તા 3 આવું આપણને દ્વિઘાત બહુપદી આપી છે. તો એ દ્વિઘાત બહુપદીની અંદર આપણે જોઈએ તો કે આમાં આ a છે, a છે શું છે? તો કે 2 છે. આ 2 છે એ 0 કરતા કેવું છે? મોટો છે. અને 0 કરતા મોટું હોય તો આપણને ખબર છે કે આ જે પ્રકારની જે દ્વિઘાત બહુપદી છે એ એનો જે આલેખ દોરવા જઈએ તો એનો આલેખ છે ઉપરની તરફ ખુલ્લો પરવલય આકાર મળે. તો આપણે અહીંયા જોયું છે કે આ જે છે આ a છે. જો એની અંદર સરખાવો x ના વર્ગનો સહગુણક અહીંયા કેટલો છે? a છે, અને અહીંયા કેટલો? 2 છે. અને 2 છે કેવો છે? 0 કરતા મોટો છે. અને 0 કરતા મોટો હોય તો આપણે એને ઉપરની તરફ છે એ ખુલ્લો પરવલય આકાર મળે. અને આપણે બીજા માટે જોઈએ, આ બીજાના પરિણામમાં આપણે જોવા જઈએ તો તમને ખ્યાલ આવશે કે એનું આપણે ઉદાહરણ તરીકે દાખલા તરીકે લઈએ તો એવું પરિણામ હું લઉં કે વર્ગ બરાબર એ માઈનસ x નો વર્ગ વત્તા એ x વત્તા 6. તો આવા પ્રકારનો જે છે એ આપણને જો દ્વિઘાત બહુપદી આપી હોય તો આપણે જોઈએ a બરાબર કેટલા છે? -1 છે. જો વિદ્યાર્થી કેવા છે? -1. અને -1 એ 0 કરતા કેવો થાય? નાનો થશે. અને નાનો થાય તો આપણને કીધું છે કે 0 કરતા નાનો હોય તો એવા દ્વિઘાત બહુપદીનો છે એ નીચેના તરફનો
ખુલ્લો એવો પરવલય આકાર છે આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે એના તો હવે આપણે કહીએ કે ભાઈ આવા દ્વિઘાત બહુપદીના છે એ શૂન્ય કેટલા હોય છે, તો કે આપણને વધારેમાં વધારે જો આમાં કીધું છે કે દ્વિઘાત બહુપદીના છે એ x અક્ષને એ બે બાબતે બે ભિન્ન બિંદુમાં છેદે અથવા તો બે એના વાસ્તવિક શૂન્ય કેટલા હોય તો આપણને એના વધુમાં વધુ બે તે કેવા મળે શૂન્ય મળે. અને જો આવા જે પરવલય આકાર મળ્યો છે ને x અક્ષને ભિન્ન બે બિંદુમાં જો છેદે તો એના બે વાસ્તવિક શૂન્ય હોય. અને બીજું કીધું છે એક જ બિંદુમાં છેદે તો એનો વાસ્તવિક શૂન્ય કેટલા હોય એક જ હોય. અને જો એક પણ બિંદુમાં ન છેદે તો એનો વાસ્તવિક શૂન્ય છે એક પણ મળે નહીં. તો એ જે x અક્ષને જેટલા બિંદુમાં છેદે એ રીતે તે એના શું થતું હોય છે એના શૂન્ય છે પ્રાપ્ત થતા. આપણે અહીંયા સમજીએ. ધારો કે તમને x અક્ષ ને y અક્ષ અહીં હું દોરીને સમજાવું અને એમાં આવા જે પરવલય આકાર બને છે. ધારો કે એક આપણને આવો ઉપરની તરફ ખુલ્લો એવો પરવલય આકાર છે આપણને મળ્યો છે અને એ આવા બે બિંદુમાં છેદે છે. જો કોને x અક્ષને આપણે y અક્ષને છેદે જોવાનું નથી. x અક્ષને જે બિંદુમાં છેદે તો આપણે જોઈએ એમાં x અક્ષને બે બિંદુમાં છેદ્યું છે તો આ જે છે એ આ બતાવે છે કે એના બહુપદીનો શૂન્ય છે એ કેવો હોય બે વાસ્તવિક શૂન્ય મળે આપણને. કેવા મળશે બે વાસ્તવિક શૂન્ય. હું તમને હજી બીજી એક આકૃતિમાં સમજાવું આપણે ગ્રાફ દોરીને કે ભાઈ ધારો કે તમને આવા પ્રકારનો એક છે એ ઉપરના તરફનો ખુલ્લો એવો પરવલય આકાર મળે છે અને અહીં જોઈએ તો x અક્ષને તમે એક જ બિંદુમાં છેદે છે તો x અક્ષને એક જ બિંદુમાં છેદે તો આ જે આલેખ છે એ એના મદદથી આપણે કહીએ કે એના શૂન્ય છે કેવો હોય એક જ વાસ્તવિક સંખ્યા હોય. અને ત્રીજી વાત કરું તમને વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે સમજીએ x અક્ષ ને y અક્ષ અને અહીં આમ દોરી દો તો આવી રીતે ઉપરની તરફ છે ખુલ્લો એવો પરવલય આકાર દોરું તમે જુઓ તો x અક્ષને કોઈ પણ બિંદુમાં છેદતો નથી. એટલે અહીં y અક્ષને છેદે તો y અક્ષને ગણવાનું નથી વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થી મિત્રો આ y અક્ષને છેદીને કહી દે કે એના શૂન્ય કેટલા હોય પણ વિદ્યાર્થી મિત્રો y અક્ષને જોવાનું નથી. x અક્ષને જે બિંદુમાં જેટલા બિંદુમાં છેદે એટલા તેના શૂન્ય વાસ્તવિક શૂન્ય હોય. તો આ જે y અક્ષને છે x અક્ષને એક પણ બિંદુમાં છેદતું નથી એટલે આ જે આલેખ છે એનો આપણે વાસ્તવિક શૂન્ય મેળવવા જાય તો એક પણ શૂન્ય મળી શકે નહીં. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સમજીએ કે ભાઈ આ તમને આપવામાં આવ્યું છે આપણે ઉપર તરફનો ખુલ્લો એવો પરવલય આકાર કરો. હું ધારો કે એને નીચેના તરફનો ખુલ્લો એવો પરવલય આકાર બતાવું તો તમે પણ સમજી શકો કે આ બે બિંદુમાં છેદે છે તો એનો શૂન્ય છે એ વાસ્તવિક બે શૂન્ય મળે આપણને. અને એવી રીતે જો આવી રીતે નીચેના તરફ ખુલ્લો એવો હું જો પરવલય આકાર બતાવું તો આમાં તમે સમજી શકો કે એક જ બિંદુમાં અહીંયા છેદે છે તો એનો શૂન્ય છે વાસ્તવિક શૂન્ય એક જ મળે. અને બીજો તમને ગ્રાફ દોરું તો તમે જોઈ શકો કે ભાઈ અહીંયા છે એ x અક્ષને એક પણ બિંદુમાં છેદતો નથી. તો આવા જે આ ગ્રાફ છે એ એના શૂન્ય છે એ કે પણ વાસ્તવિક સંખ્યા મળી શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આવા બધા ગ્રાફનો ઉપયોગ તમને નાના પ્રશ્નોમાં ટૂંકા પ્રશ્નોમાં જે પૂછે છે એમાં બધો ઉપયોગી બનતો હોય છે. તો એની સમજ આપણે આગળ હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે આ બહુપદીની વાત કરી પણ બહુપદીનો વ્યવહારમાં કઈ રીતે ઉપયોગ થતો હોય છે એની પણ મારે સમજ મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો આ બહુપદીનો વ્યવહારની અંદર છે ને આપણા જીવનમાં બહુ ઉપયોગી છે. હું તમને એની વાત કરું ને તો તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે એમાં જોયું કે બધા વક્ર આકાર બને છે. આકાર છે બધા વક્ર. કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવાનું હોય ને વક્ર આકાર બનાવવાનો હોય ને ત્યાં દરેક જગ્યાએ એ આ બહુપદીનો ઉપયોગ છે એ થતો હોય છે. સામાન્ય રીતે હું તમને વાત કરું કે ભાઈ સિવિલ એન્જિનિયર છે બાંધકામ છે રસ્તાઓ બનાવતા હોય બાંધકામ બિલ્ડિંગનો છે ડિઝાઇન બનાવતા હોય તો એમાં પણ આ લોકો છે એ એની અંદર છે આવા જે વક્ર બનાવવાનો આવતો હોય ત્યારે એની અંદર આવા બહુપદીનો ઉપયોગ છે એ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો હું તમને સરસ એક ઉદાહરણ આપું કે ભાઈ ક્રિકેટ મેચ હોય અને ક્રિકેટ મેચમાં બોલર છે બોલિંગ કરતો હોય અને બેટ્સમેન છે એનું બેટિંગ કરે અને બેટિંગ કરે અને સિક્સર બાઉન્ડ્રી બહાર જવા દે બોલ અને બાઉન્ડ્રી બહાર બોલ જાય છે એ બોલ છે કેટલો ઊંચો જશે અને ક્યાં જઈને પડશે એ એનો આધાર આપણે તમે એનો રિપ્લાય જુઓ ને તો આખો તમને બતાવે છે
કે કેવો આખો એક વક્ર બનતો હોય છે. તો આમાં પણ એનો જે રિપ્લાય જોવા માટે અને એનો કેટલી ઊંચાઈ જશે અને કેટલો દૂર પડશે એ મેળવવા માટે પણ આ બહુપદીનો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ થાય છે. એટલે આપણા જીવનમાં ઘણી ક્ષેત્રમાં ધારો કે અર્થશાસ્ત્રી હોય તો આર્થિક પરિસ્થિતિનો એને તાગ લાવવો હોય, એની પદ્ધતિ નક્કી કરવી હોય કે કેવી પરિસ્થિતિ થશે, આર્થિક કેવી સમસ્યા રહેશે, તો એમાં પણ આ લોકો છે શેનો ઉપયોગ કરે છે? આ બહુપદીનો ઉપયોગ છે એ કરતા હોય છે. વિશેષ હજી આપણે એની સમજ મેળવી કે ભાઈ શેર બજારની અંદર તમે જુઓ ને તો શેર બજારની જે ઉતાર ચઢાવ છે એ શેરની અંદર કેવું આવશે, કેવું વેચાણ રહેશે અને કેવું ઓછું વેચાણ રહેશે, તો આ શેર બજારની અંદર પણ એની અંદર પણ આ બહુપદીનો છે એ વિશેષ જે ઉપયોગ છે એ થતો હોય છે. અને તમે જુઓ તો ડિઝાઇનરો છે અથવા તો કોઈ ભૌતિક શાસ્ત્રીઓ છે કે એ બધા છે એની પોતાની કઈ ડિઝાઇન છે એ બનાવવા માટે પણ આ બહુપદીનો ઉપયોગ કરતા હોય. એટલે સામાન્ય રીતે આપણે જોઈએ કે ભાઈ પુલ બનતો હોય, આપણે રોડર હોય છે અને એની આનંદ લીધો હોય છે કે ભાઈ મેળામાં ગયા હોય ને એમાં વક્ર આકાર હોય ને એમાં આપણે હિંચકા લેતા હોય, તો એની જે કાંઈ ડિઝાઇનો બની છે તો એમાં પણ આ બહુપદીનો ઉપયોગ છે એ થતો હોય છે. અને આવા કોઈ પણ વક્ર આકારનું નિર્માણ કરવાનું થતું હોય છે, એની કાંઈ ડિઝાઇન કરવાની થતું હોય છે, ત્યારે આવા બહુપદીનો વિશેષ ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રોને સમજો, જાણો અને તમારે વારંવાર આ વિડીયો જુઓ અને તમારી સમજ છે એ સ્પષ્ટ કરો. અસ્તુ.